આણંદ મનપા બન્યા પછી લાંબા સમય સુધી રોડ પર ખાડારાજ ચિત્ર પ્રજવાયા જે મનપા કચેરી ખાતે અનોખો વિરોધ દર્શાવ્યો છે। રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી છે, સાથે જ વિરોધ પણ કર્યો છે। તો આણંદ મનપા બન્યા પછી અનેક રસ્તાઓ ચોમાસાની શરૂઆતમાં જ ધોવાઈ જતા સ્થાનિકોને રોજિંદા જીવનમાં હાલાકી ભોગવવાનો વારો આવે છે। આણંદ નગરપાલિકા આવવા માટેનો મારો મુખ્ય હેતુ અને મારી ફક્ત ને ફક્ત રજૂઆત એ જ છે કે તુલસી ગરનાળું ઘણા 7 વર્ષ સુધી બંધ રહ્યું। 7 વર્ષ સુધી બંધ રહ્યા પછી અમે આટલા ધક્કા ફેરા ખાધા પછી છતાં જ્યારે તુલસી ગરનાળાથી સીધો રોડ જે ગામડી આણંદ પાદરિયા દરેક વિસ્તારમાં જાય છે એ રોડની હાલત અત્યારે એટલી ખતરનાક છે કે પબ્લિક જો પડી જાય તો એને 50-70 હજારનો ખર્ચો થાય, કારણ કે પડી જવાથી આપણને કોઈ પણ એવું નથી કે ઈજા નથી થતી। હાડકું ભાગે એટલે 50-60 હજાર આપણે સીધા દવાખાનામાં નાખવાના। તો જે રોડ રસ્તા પબ્લિકના ટેક્સમાંથી બને છે તો એના માટે આટલો ભ્રષ્ટાચાર કરીને આટલા ચીટિંગથી કેમ બનાવવામાં આવે છે કે તરત જ એક વરસાદમાં ધોવાઈ જાય, એક વરસાદમાં એની પર ખાડા પડી જાય। શું પબ્લિકને એના માટે રજૂઆત કરવાની કે ભાઈ પણ જ્યારે કોઈક સાહેબ આવવાના હોય, કોઈક સામાજિક કાર્યવાહી થવાની હોય અથવા તો કોઈક કમિશનર દ્વારા અમે જ્યારે એમને જાણ કરીએ છીએ ત્યારે જ ફક્ત ને ફક્ત કામ થાય છે, તે પણ ફક્ત ખાડા ભરીને। લાસ્ટ ટાઈમ બી મેં નગરપાલિકામાં ફોન કર્યો હતો કે આ બધા નવરાત્રિ આવી ગઈ ત્યાં સુધી ખાડા નથી ભરાયા, ત્યારે નગરપાલિકાએ ટ્રેક્ટર મોકલી આપ્યું હતું દર વખતે। અને આ વિસ્તારનો કેમ અને આ રીતે એમને ઇગ્નોર કરવામાં આવે છે, હું એનો જવાબ માંગવા માંગુ છું કે આ વિસ્તારના રહીશો પણ એટલો જ ટેક્સ ભરે છે। દરેક વિસ્તાર બીજી બધી જગ્યાના રસ્તા આવા નથી હોતા। આરસીસી રોડ તોડીને નવા બનાવવામાં આવે છે, તો જે ખાડા ભરી તૂટી ગયા છે ત્યાં કેમ નહીં? કેમ એ સાઈડની પબ્લિકને આ રીતે હેરાન કરવામાં આવે છે? શું એ લોકો માણસો નથી? એનો મતલબ કે તમે રીતસરનો અમારી સાથે અન્યાય કરો છો, અમારી સાથે અમારા ટેક્સનું ચીટિંગ કરો છો। એટલે ખાસ કમિશનરને રજૂઆત છે કે આ દિવસો દરમિયાન અમારી રજૂઆત પછી જો ખાડા અને રસ્તાઓ સીધા કરવામાં નહીં આવે તો આના પછી પણ અમે આગળ અમારું પ્રદર્શન જારી રાખીશું। આજે સ્થાનિકોએ બીમાર પુતળો સ્ટ્રેચર પર લઈને મનપા કચેરી પહોંચ્યા હતા અને જે પુતળાઓ પર મનપાના હદ વિસ્તારમાં આવતા વિવિધ રસ્તાઓ પરના ખાડાના ફોટો લગાવી મનપાના ડેપ્યુટી કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી। આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રની અંદર જે આણંદ મહાનગરપાલિકાના વિવિધ રસ્તાઓ છે એમાં ખાસ કરીને જે ગ્રીડ ચોકડીથી જે ભાલેજ રોડ બનાવવામાં આવેલો હતો એ રોડ બાબતે વિરોધ પ્રદર્શન આપવામાં આવેલું છે। તેમજ જે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જે અત્યારે સરકારની મોટી સ્કીમો નલ સે જલ યોજના અને ડ્રેનેજ ઘરે ઘરે મહીસાગરનું પાણી પહોંચે તે માટેની યોજના ચાલી રહી છે, તેમજ ડ્રેનેજનું કનેક્શન દરેક આણંદ મહાનગરપાલિકાના દરેક ઘરે મળે તે માટે ડ્રેનેજનું કામ પણ ચાલુ છે। આ મહાનગરપાલિકાના નગરજનોને ડ્રેનેજ અને પાણીની પૂરતા પ્રમાણમાં સુવિધા મળે તે માટે અત્યારે રસ્તા ખોદવામાં આવી રહેલ છે। આ ખોદેલ રસ્તા પર જે કોન્ટ્રાક્ટર દ્વારા તેમજ મહાનગરપાલિકા દ્વારા મટીરિયલ નાખી અને જે કંઈ ખાડા પડે તે તાત્કાલિક પૂરવામાં આવે છે અને એક ચોમાસું પૂર્ણ થાય એટલે તમામ રસ્તાને અમે ડામર કરવાની કામગીરી શરૂ કરીશું। નગરપાલિકા પાસે રોડ રીસર્ફેસની ગ્રાન્ટ આવેલી છે, પરંતુ હાલમાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે તો એ રોડ બેસી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય। અત્યારે રસ્તાઓ બને ત્યાં હોય તેમ મોટર બેલ કરી અને જ્યાં ખાડા હશે તાત્કાલિક પૂરવાની કાર્યવાહી કરીશું। સાહેબ, જે ભાલેજવાળો ગ્રીડથી બનાવવામાં આવી રહ્યો છે આઇકોનિક રોડ એ ધોવાઈ ગયો છે, એના વિશે વિરોધ કરવામાં એની શું વિગત? એ રોડ બાબતે જણાવવાનું કે એ રોડ હજી કામ પ્રગતિમાં છે, કોન્ટ્રાક્ટર દ્વારા હજી કામગીરી પૂર્ણ કરવામાં આવેલી નથી અને આની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની છે। કોન્ટ્રાક્ટરને આ બાબતે અમે નોટિસ પણ આપી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જો આ કામ તાત્કાલિક શરૂ કરી પૂર્ણ કરવામાં નહીં આવે તો એને આણંદ મહાનગરપાલિકામાંથી બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો શરૂ થયેલા વરસાદના કારણે આખો રસ્તો તૂટી ગયો છે અને રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયા છે। ડામરના નામ નિશાન રહ્યા નથી અને જેના કારણે વરસાદમાં આખા રોડ ઉપર પાણી ભરાઈ જવાથી ખાડાના કારણે રોડ ક્યાં છે તે દેખાતો પણ નથી। ત્યારે રોડના મુદ્દે આ વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકો ખૂબ જ તકલીફો ભોગવી રહ્યા હતા। નવા બનાવેલા રસ્તા ઉપર સામાન્ય વરસાદમાં જ
ખાડા પડી જવાથી અને શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત પછી પણ જીઆઈડીસી દ્વારા ગટર લાઇનનું કામ કરીને રોડ પર ખાડાઓ અને કીચડની સ્થિતિના કારણે પણ સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. છેલ્લા ઘણા સમયથી આણંદ મહાનગરપાલિકાના રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. જ્યારે સાહેબ આવવાના હોય ત્યારે જ વ્યવસ્થિત એ ખાડા થાય છે. પણ આજે મારા આણંદના ખાડાઓ બીમાર પડી ગયા છે, એટલે આપણે પ્રતિમા રૂપે ખાડાઓને આપણે બીમાર પડી ગયેલા છે, એટલે મહાનગરપાલિકા કમિશનર સાહેબને આપણે એને સાથે એડમિટ કરીશું, કહીશું કે તમે આ ખાડાઓ સરખા કરો. સાથે જે આઇકોનિક રોડ બનાવ્યો છે મહાનગરપાલિકા દ્વારા, જે જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને આપ્યો હતો, એ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે, કારણ કે 45 દિવસની અંદર એ રોડની હાલત ખરાબ થઈ ગઈ છે. તો આ બાબતે આજનો અમારો ધરણા કાર્યક્રમ પ્રોગ્રામ છે. આના પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતો, આગળ શું કરવામાં આવશે? જો 20 દિવસની અંદર આ કાર્યક્રમ રોડ રસ્તા પૂરવામાં નહીં આવે, 15 થી 20 દિવસ, તો અમે રોડ રસ્તાની અંતિમ યાત્રા કરીશું. ત્યારબાદ એનું બેસણું પણ કરીશું, અને જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેક લિસ્ટ નહીં કરે તો આ હર્ષિલ દવે કમિશનરની ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરશે. ત્યારે હવે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ ઉગ્ર રજૂઆત પછી આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરેવાલ દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપી જરૂરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની પણ તૈયારી દર્શાવી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ રોડનું રિપેરિંગ કરાતું નથી. રોડ ઉપર વીજળીના થાંભલા પણ વાંકા થઈ ગયા છે. વહીવટીતંત્રની બેદરકારીથી આ વિસ્તારની સંખ્યાબંધ સોસાયટીઓના રહીશો પણ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ના છૂટકે પણ લોકોને વિરોધ કરવાની ફરજ પડી છે.